નમસ્કાર. જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જીએસઆરટીસી કંડક્ટરની જે પરીક્ષા આવે છે તેને લગતા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વિભાગના ખૂબ જ અગત્યના પ્રશ્નો જોઈશું. આમાંથી 100% તમને પ્રશ્નો છે તે પરીક્ષામાં જોવા મળશે. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. જોઈએ. વિભાગીય સલાહકાર સમિતિના સભ્યોને મફત પ્રવાસની સુવિધા કેટલા વિસ્તાર સુધીની હોય છે? તે વિભાગના કાર્યક્ષેત્ર પૂરતી હોય છે. પત્રકારોને એસટી બસમાં મુસાફરી માટે ક્યુ કાર્ડ રજૂ કરવું ફરજિયાત છે. જો કોઈ વ્યક્તિ પત્રકાર હોય અને તે એસટીમાં મુસાફરી કરે છે તો તેને એક કાર્ડ આપવામાં આવે છે જેનું નામ છે એક્રિડિએશન કાર્ડ. એસટી કર્મચારીઓની સહકારી મંડળીઓને કયા નામે ઓળખવામાં આવે છે? એસટી ક્રેડિટ સોસાયટીના નામે ઓળખવામાં આવે છે. ગુજરાત એસટી કોર્પોરેશનની સ્થાપના કયા કાયદા હેઠળ કરવામાં આવી છે? રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950 હેઠળ એસટી કોર્પોરેશનની સ્થાપના થઈ છે. એસટી બસ સ્ટેશનોમાં કેબિન અને કમ્પ્યુટર સાથેની વ્યવસ્થા કયા નામે ઓળખાય છે? નાગરિક સુવિધા કેન્દ્ર તરીકે ઓળખાય છે, જેમાં કેબિન હોય છે અને કોમ્પ્યુટર પણ હોય છે. ગુજરાત એસટી નિગમનું વહીવટી માળખું કેટલા સ્તરનું છે? 3 સ્તરનું વહીવટી માળખું છે તે એસટી નિગમનું હોય છે. ગુજરાત એસટી પોતાની માલિકીના કેટલા ટાયર રોટેટિંગ પ્લાન્ટ ધરાવે છે? 7 પોતાના એસટીના પ્લાન્ટ છે. એસટી વિભાગનો એશિયાનો સૌથી મોટો બસ તોડી અને બાંધકામનો પ્લાન્ટ કયા સ્થળે આવેલો છે? નરોડા, અમદાવાદ ખાતે આવેલો છે, જ્યાં બસોને તોડવામાં પણ આવે છે અને નવી બસોનું બાંધકામ પણ ત્યાં થાય છે, જે એશિયાનો સૌથી મોટો આ ડેપો છે. જીએસઆરટીસીનું પૂરું નામ જણાવો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસીનું પૂરું નામ થશે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન થાય છે તેનું નામ. ઈ વોલેટથી મુસાફરી ટિકિટ બુકિંગ કરાવનારને કેટલા ટકા વળતર આપવામાં આવે છે? 10% વળતર મળે છે જો ઈ વોલેટથી મુસાફરીની ટિકિટ બુક કરાવી હોય તો. જીએસઆરટીસીનું નડિયાદ ડિવિઝન કયા નામથી ઓળખાય છે? તેને અમૂલ નામથી ઓળખવામાં આવે છે. નડિયાદ ડિવિઝનની જેટલી પણ બસો હોય તેમાં શું લખેલું હોય? અમૂલ લખેલું હોય છે. ઈટીએમ મશીનના અમલ પહેલા કેવી ટિકિટોનો ઉપયોગ થતો હતો? પ્રિન્ટેડ ટિકિટોનો ઉપયોગ થતો હતો. કંડક્ટર પાસે એક પેટી હોય, તેની અંદર પ્રિન્ટેડ ટિકિટો હોય અલગ અલગ પ્રાઇઝની, જેને જેટલી મુસાફરી કરવી હોય તે પ્રમાણે આપવામાં આવતી હતી. પરંતુ હવે ઈટીએમ આવી ગયા છે, ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન. ઈટીએમનું પૂરું નામ થાય છે, એ પણ ખાસ યાદ રાખી લેજો, પૂરું નામ પણ પૂછાઈ શકે. જીએસઆરટીસીનું પાલનપુર ડિવિઝન કયા નામથી ઓળખાય છે? બનાસ. પાલનપુર ડિવિઝનની જેટલી પણ બસો હોય તેના ઉપર બનાસ લખેલું હોય છે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને આવા જ વિડીયો મેળવવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. એસટી બસોના જુદા જુદા ભાડા પત્રકો કોણ મંજૂર કરે છે? આરટીઓ મંજૂર કરે છે. આરટીઓ ખાસ યાદ રાખજો, રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન. પીપીપી ધોરણે બાંધવામાં આવેલા બસ સ્ટેશનોની સફાઈ અને જાળવણીની જવાબદારી કોની છે? બિલ્ડરની હોય છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પીપીપીનું પૂરું નામ થશે. બસની પાછળ આવતા વાહનને કેટલા બેલ મારી કંડક્ટર ડ્રાઈવરને સંજ્ઞા આપે છે? 3 બેલ વગાડી અને પાછળ આવતા વાહનની જાણ છે તે કંડક્ટર દ્વારા ડ્રાઈવરને કરવામાં આવે છે. એસટી બસમાં કેટલા વર્ષની ઉંમરના મુસાફરને બાળક મુસાફર ગણવામાં આવે છે? 5 થી 12 વર્ષ સુધીના બાળકને બાળક મુસાફર કહેવામાં આવે છે અને તેની અડધી ટિકિટ લેવામાં આવે છે. 5 વર્ષથી નાનું હોય તો તેની કોઈ ટિકિટ હોતી
નથી. 5થી લઈ અને 12 વર્ષ સુધી તેની અડધી ટિકિટ લાગે છે. સ્વાતંત્ર્ય સેનાની સહાયક સાથે મફત મુસાફરી કરે ત્યારે શું સાથે રાખવાનું હોય છે? જિલ્લા કલેક્ટર દ્વારા અપાયેલ ઓળખપત્ર છે તે સાથે રાખવાનું હોય છે. તો સ્વાતંત્ર્ય સેનાની પોતે અને તેના સહાયક પણ ફ્રીમાં મુસાફરી કરી શકે છે. કેન્સરના દર્દીની સાથેના સહાયકને એસટી બસમાં ભાડામાં કેટલા ટકા રાહત આપવામાં આવે છે? 50% રાહત મળે છે. કેન્સરના દર્દી હોય તો તેના માટે ફ્રી હોય છે અને તેની સાથે તેનો સહાયક સાથે આવનાર હોય તેને પણ 50% ભાડું છે તે માફ કરવામાં આવે છે. કેટલા ટકા શારીરિક અપંગતા ધરાવનારને એસટી બસોમાં મફત પ્રવાસની છૂટ છે? 40% કે તેથી વધુ અપંગતા ધરાવતા હોય તો તેઓને એસટી બસોમાં મફત પ્રવાસની છૂટ મળે છે. રાજ્યોના શ્રેષ્ઠ શિક્ષકોનો એવોર્ડ જીતનારને કેટલા કિલોમીટર સુધીની મફત મુસાફરીનો પાસ મળે છે? રાજ્યોના શ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રપતિ દ્વારા છે તે એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ જીત્યા હોય, જો ગુજરાતનો કોઈ વ્યક્તિ જીતે તો તેને અમર્યાદિત સુધી એસટી સેવા છે તે ફ્રીમાં આપવામાં આવે છે. તે અમર્યાદિત મુસાફરી છે તે એસટીમાં કરી શકે છે. રિટર્ન મુસાફરી માટે એડવાન્સ બુકિંગ કરવામાં આવે તો ભાડામાં કેટલા ટકા રાહત મળે છે? 10% રાહત મળે છે. અહીંથી અમદાવાદ કે મુંબઈ જવું હોય, અમદાવાદથી મુંબઈ જવું હોય તો અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી પરત આવવા માટે એડવાન્સ બુકિંગ કરવામાં આવે તો તેને 10% ડિસ્કાઉન્ટ મળે છે. જીએસઆરટીસીના નીતિ વિષયક નિર્ણયો લેવાની સત્તા કોની પાસે છે? ગુજરાત સરકાર પાસે છે. જીએસઆરટીસીનું મહેસાણા ડિવિઝન કયા નામથી ઓળખાય છે? મોઢેરાના નામે ઓળખવામાં આવે છે મહેસાણા ડિવિઝનને. ગુજરાત એસટી વિભાગમાં કયા વર્ષથી મહિલા કંડક્ટરોની ભરતી કરવામાં આવે છે? 2012થી મહિલા કંડક્ટરોની ભરતી થાય છે. એસટી બસની કુલ બેઠક ક્ષમતાના કેટલા ટકા સુધી રિઝર્વેશન કરવામાં આવે છે? 75% સુધી રિઝર્વેશન કરવામાં આવે છે. ક્યારેય આખી બસ છે તે રિઝર્વ કરી દેવામાં આવતી નથી. 25% છે તે ખાલી રાખવામાં આવે છે. નોકરી કરનાર લોકોને આપવામાં આવતા માસિક રાહત પાસ માટે ઓળખપત્રનો ચાર્જ કેટલો છે? ₹20. જે પાસ આપવામાં આવે તેનો ચાર્જ ₹20 લેવામાં આવે છે. કોઈ વ્યક્તિ નોકરી કરતો હોય અને અપડાઉન કરતો હોય તો ₹20 ઓળખપત્ર માટે તેને આપવા પડે છે. ગુજરાત એસટી નિગમની મધ્યસ્થ કચેરી અમદાવાદમાં કયા સ્થળે આવેલી છે? નરોડા અમદાવાદમાં આવેલી છે. નરોડામાં. જીએસઆરટીસીનું ક્યુ ડિવિઝન સૌરાષ્ટ્ર તરીકે ઓળખાય છે? રાજકોટ ને સૌરાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવે છે. જીએસઆરટીસીનું ક્યુ ડિવિઝન સાબર નામથી ઓળખાય છે? હિંમતનગર ડિવિઝન ને સાબર નામ આપવામાં આવેલું છે. 10%ના રાહતવાળી ટિકિટમાં રિટર્ન મુસાફરી કેટલા દિવસમાં કરવાની હોય છે? જેમ હાલમાં જ આપણે વાત કરી કે અમદાવાદથી મુંબઈ જવું હોય, મુંબઈથી પાછું અમદાવાદ આવવું હોય, રિટર્ન ટિકિટ આપણે કરાવી હોય તો તેમાં 10% મળે. પણ કેટલા દિવસની અંદર આવવાનું જોઈએ? 7 દિવસની અંદર પરત આવતા હોય તો 10% મળે છે. ટીવીને સીટ પર મૂકીને વહન કરવામાં આવે તો કેટલો ચાર્જ થાય? તમારી સાથે તમારું ટીવી છે તેને તમે બાજુની સીટમાં રાખો છો અને પોતે પણ બેસો છો તો તમારે ટીવી માટે પણ અલગથી આખી ટિકિટ લેવી પડશે. ટીવીની એક ટિકિટ અને તમારી એક ટિકિટ, ટોટલ 2 ટિકિટ લેવી પડે. ટીવી જો તમે ખોળામાં લઈને બેસી જાઓ તો તમારે એક જ ટિકિટ લેવી પડે. પત્રકારોને એસટી બસમાં મફત મુસાફરીની સુવિધા કેટલા કિલોમીટર સુધીની છે? અમર્યાદિત છે. ગમે તેટલું તે મુસાફરી કરી શકે. તેમની પાસે પેલું કાર્ડ હોય છે જે આપણે આગળ વાત કરી હતી. હાલમાં જીએસઆરટીસીમાં કેટલા વિભાગ એટલે કે ડિવિઝન આવેલા છે? 16 ડિવિઝન આવેલા છે. દૈનિક મુસાફરો માટે કેટલા ટકા ભાડાના દરે માસિક કે ત્રિમાસિક યોજના શરૂ કરવામાં આવી છે? 50% ભાડું ભરવું પડે છે. એટલે કે મહિનાનું જો તમારે 1000 ભાડું થતું હોય તો તમારે ₹500 ભરી અને તમે માસિક કે ત્રિમાસિક પાસ કઢવી શકો છો. એસટી બસમાં કેટલા વર્ષના બાળકની ટિકિટ કે ભાડું લેવામાં આવતી નથી? 5 વર્ષ સુધીના બાળકોનું કોઈ પણ ભાડું લેવામાં આવતું નથી. જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટનું નામ શું છે?
વેબસાઇટ છે www.gsrtc.in. ખાસ યાદ રાખી લેજો, આવો પ્રશ્ન પૂછાઈ શકે. જીએસઆરટીસીનું ક્યુ ડિવિઝન વિશ્વામિત્રી નામથી ઓળખાય છે? તો વડોદરા ડિવિઝન છે તેની બસો ઉપર વિશ્વામિત્રી લખેલું હોય છે. વિશ્વામિત્રીના નામથી તે ઓળખાય છે. વડોદરામાં વિશ્વામિત્રી નદી પણ આવેલી છે, જેને મગરોની નદી તરીકે ઓળખવામાં આવે છે. એક ટિકિટ દીઠ કેટલું લગેજ વિના મૂલ્યે લઈ જઈ શકાય છે? 25 કિલોગ્રામ છે તે લઈ જઈ શકાય. જો તમે એક ટિકિટ લો અને તમારા બેગમાં વજન છે તે 25 કિલો હોય ત્યાં સુધી તમે ફ્રીમાં લઈ જઈ શકો છો. એથી વધારે લગેજ હોય તો તમારે તેના માટે અલગથી ભાડું ચૂકવવું પડે છે. બસમાં કઈ જગ્યાએ મુસાફરને બેસવાની મનાઈ કરવામાં આવે છે? ડ્રાઈવરની કેબિનમાં કોઈ પણ મુસાફરને બેસવા દેવામાં આવતા નથી. એસટી વિભાગના અદ્યતન બસ સ્ટેશનોને કઈ સ્કીમ હેઠળ વિકસાવવામાં આવી રહ્યા છે? પીપીપી, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. આ સ્કીમ દ્વારા છે બસ સ્ટેશનોને વિકસાવવામાં આવી રહ્યા છે. કયા કાયદા હેઠળ ટિકિટ વગર મુસાફરી કરનાર મુસાફર પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે? મોટર વ્હીકલ એક્ટ 1988. મોટર વ્હીકલ એક્ટ 1988. તો આ મોટર વ્હીકલ એક્ટ એના વિશે પણ ઘણા બધા પ્રશ્નો છે તે કંડક્ટરની પરીક્ષામાં પૂછાઈ શકે. તો તેના માટે આપણે અલગથી આખો વિડીયો બનાવેલો છે. જો એ જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો. એસટી બસમાં ટિકિટ વિના મુસાફરી કરનાર પાસેથી વધુમાં વધુ કેટલો દંડ વસૂલ કરવામાં આવે છે? 500 રૂપિયા છે તે વસૂલ કરવામાં આવે છે. અમદાવાદમાં આવેલ રાણીપ બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? આનંદીબહેન પટેલે કર્યું હતું, જે આપણા પૂર્વ મુખ્યમંત્રી છે. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા. હાલ તેઓ ઉત્તર પ્રદેશમાં રાજ્યપાલ પણ છે. એસટી બસ બ્રેકડાઉન થયેલી ક્યારે ગણવામાં આવે છે? એસટી બસ છે તેને બ્રેકડાઉન થયેલી ક્યારે ગણવામાં આવે? જ્યારે તેમાં યાંત્રિક ખામી આવે ત્યારે. જીએસઆરટીસીનું ક્યુ ડિવિઝન ગીર તરીકે ઓળખાય છે? અમરેલી ડિવિઝનને ગીર કહેવાય છે. વૃદ્ધો અને બાળકોની સુવિધા માટે કયા પ્રકારની બસો હોય છે? લો ફ્લોર બસો હોય છે. રાજ્યના ધારાસભ્યો અને સંસદ સભ્યોને પત્ની સહિત કેટલા સહાયકોને મફત પ્રવાસની છૂટ છે? 2. પત્ની સહિત 2. કયા વિસ્તારોમાં ટૂંકા અંતરની બસ સેવાઓ સુદૃઢ કરવા મિની બસો શરૂ કરવામાં આવી છે? પહાડી વિસ્તારોમાં મિની બસો શરૂ કરવામાં આવી છે. કંડક્ટરની નોકરી માટે આરટીઓના બેજ લાયસન્સ ઉપરાંત કઈ તાલીમ જરૂરી છે? એક તો આરટીઓનું બેઝ લાયસન્સ જોઈએ અને બીજું જોઈએ છે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ. ગુજરાતના એસટી વિભાગની કયા પ્રકારની કામગીરીનું કોમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવ્યું છે? વહીવટી કામગીરીનું કોમ્પ્યુટરાઇઝેશન થઈ ગયું છે. એસટી વિભાગને કોના દ્વારા ફ્રી હેન્ડ સત્તા અને સહાય આપવામાં આવે છે? રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. એસટી નિગમમાં કુલ કેટલા પ્રકારની બસોના ભાડાપત્રક રાખવામાં આવેલા છે? 7 પ્રકારના ભાડાપત્રક હોય છે. જો કોઈ સંજોગોમાં ટિકિટ ખોવાઈ જાય તો મુસાફરે શું કરવું પડે? તમે બસમાં બેઠા છો, ટિકિટ પણ તમે લીધી છે, પરંતુ હવે તે મળી રહી નથી, કોઈ પણ જગ્યાએ પડી ગઈ છે અથવા તો ખોવાઈ ગઈ છે. તો હવે શું કરવું? નવેસરથી ટિકિટ લેવી પડે, એટલે કે બીજી ટિકિટ છે એ તમારે લેવી પડે છે. તેના માટે કોઈ વિકલ્પ નથી. એસટીની લક્ઝરી બસોમાં સીટોની સ્થિતિ કયા પ્રકારની હોય છે? 2x2ની હોય છે. એસટીમાં જે લક્ઝરી બસો હોય તેમાં 2x2 હોય, એટલે 2 સીટ આ બાજુ હોય અને 2 સીટ સામેની સાઈડમાં હોય. એસટીની સાદી તેમજ એક્સપ્રેસ બસોમાં સીટોની સ્થિતિ કયા પ્રકારની હોય છે? 3x2ની હોય છે. એક સાઈડમાં 3 સીટો હોય અને એક સાઈડમાં 2 સીટ આવેલી હોય છે. એસટીના ઈટીએમ મશીન દ્વારા ઇસ્યુ કરવામાં આવતી ટિકિટમાં શું કરવાનું હોતું નથી? પંચ કરવાનું હોતું નથી. જે જૂની ટિકિટ, જે પ્રિન્ટેડ ટિકિટ આવતી હતી પેટીમાં, તે ટિકિટ કાપી અને તેમાં પંચ કરવાનું હોય છે, પરંતુ આમાં પંચ કરવાનું હોતું નથી. આમાંથી ડાયરેક્ટ ડિજિટલ ટિકિટ છે તે પ્રિન્ટ થાય છે.
ગુજરાતના કેટલા શહેરોમાં એસટી નિગમની વિભાગીય કચેરીઓ આવેલ છે? 16 શહેરોમાં આવેલી છે. અમદાવાદનું QST બસ સ્ટેશન સેટેલાઇટ બસ સ્ટેશન તરીકે ઓળખાય છે. કૃષ્ણનગર બસ સ્ટેન્ડને સેટેલાઇટ બસ સ્ટેશન કહે છે. GSRTCનું વલસાડ ડિવિઝન કયા નામથી ઓળખાય છે? દમણગંગાના નામથી ઓળખવામાં આવે છે વલસાડ ડિવિઝનને. મુસાફરી દરમિયાન મુસાફરે કોને ટિકિટ દેખાડવી પડે છે? ફરજ પરના કંડક્ટર તથા ચેકિંગ કરવા આવેલા અધિકારીઓને ટિકિટ બતાવવી પડે છે. 4 કે તેથી વધુ મુસાફરોને ગ્રુપ બુકિંગમાં કેટલા ટકા ભાડામાં રાહત આપવામાં આવે છે? 5% રાહત મળે છે. 4 કે તેથી વધુ વ્યક્તિઓ હોય અને તે ગ્રુપ બુકિંગ કરાવે તો 5% તેને ફાયદો થશે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. જો જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત જોઈ લેજો. GSRTCનું પૂરું નામ શું છે? બીજો પ્રશ્ન. પાલનપુર ડિવિઝન કયા નામથી ઓળખાય છે? ત્રીજો પ્રશ્ન. GSRTCની ઓફિશિયલ વેબસાઇટનું નામ શું છે? અને ચોથો પ્રશ્ન. એક ટિકિટ દીઠ કેટલું લગેજ વિના મૂલ્યે લઈ જઈ શકાય છે? એટલે તમે મુસાફરીમાં જાઓ છો તો તમે કેટલા કિલો સુધી તમારી સાથે સામાન લઈ જઈ શકો તે. ચારના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.